વાર્તા સાંભળે છે જગુ? હા હા. તો આજે તને વાર્તા કહું. બે મિત્ર હતા. બે મિત્ર જંગલમાં ફરતા ફરતા જતા હતા. એમાં અચાનક ક્યાંથી રીંછ આવી ચડ્યું અને રીંછ આવી ચડ્યું અને બંને મિત્રો ડરી ગયા. એક મિત્રને ઝાડ પર ચડતા આવડતું હતું. હા, ઝાડ પર ચડી ગયો અને બીજો મિત્ર તો નીચે એમ રહી ગયો. મિત્ર નકીને એ જતો રહ્યો. ઝાડ પર બેઠો બેઠો જોયો કે બીજો મિત્ર શું કરે છે. ત્યાં તો રીંછ જેવું નજીક આવ્યું ત્યાં તો એ બીજો મિત્ર છે એને શું કર્યું, સૂઈ ગયો. પોતાના શ્વાસ રોકી દીધા અને રીંછ બાજુમાં આવ્યું એટલે એને સૂંઘવા લાગ્યું. રીંછે જોયું કે આને તો શ્વાસ ચાલતા નથી, આ તો મરણ પામ્યો છે. એમ કહીને રીંછ સૂંઘી અને જતું રહ્યું. પછી મિત્ર છે એ રીંછને જતું જોઈ નીચે ઉતરો અને એનો મિત્ર આવીને તો એ ઠઠ્ઠા કરતા એને પૂછી લીધું કે તને છે ને રીંછે કાનમાં શું કીધું? ત્યાં એનો મિત્ર હાજીર જવાબી બુદ્ધિશાળી, મારા જેવો, હા તારા જેવો બુદ્ધિશાળી, અને તરત જ એને કીધું કે ખરેખર એને એમ કીધું કે એવા મિત્ર ન કરવા જોઈએ જે સ્વાર્થી હોય, સંકટ સમયે મૂકીને જતા રહે. તો આમાંથી તને શું શીખ મળી જગુ? હા, શીખ મળી કે મિત્ર હંમેશા દુઃખમાં સાથ છે, એ જ સાચો મિત્ર. બાકી તો બધાય તમારા પૈસા જોઈને તમારી પાસે આવે એ મિત્ર ન કહેવાય. સાચો મિત્ર દુઃખમાં આગળ હોય, સુખમાં પાછળ હોય. સાચું ને? મજા આવી મજા.